રાજા, સુદામા બ્રાહ્મણ છે, ગરીબ કહી અને કોઈ સુદામાને ગાળો ન દેશો. કારણ આ સંસારના સૌથી ધનવાનમાં ધનવાન કોઈ હોય તો સુદામા બ્રાહ્મણ છે. શા માટે? આપણી પાસે આટલી બધી સંપત્તિ હોવા છતાં ભગવાન પાસે જઈએ તો માગીએ છીએ, પણ સુદામા પાસે પહેરવાના કપડાં નહોતા, જમવા જુવાર નહોતી, રહેવા માટે મકાન નહોતું, અને છતાંય સુદામા અયાચક વ્રત લઈને બેઠા હતા કે 2 હાથવાળા મનુષ્ય પાસે તો નહીં, પણ 1000 હાથવાળા ભગવાન પાસે કોઈ દી માગું નહીં કોઈ વસ્તુ ક્યારે. આપણી પાસે બધું હોવા છતાં માગીએ છીએ એટલે ભિખારી છીએ. ઓલા પાસે કશું નથી છતાં નથી માગતા, એટલા માટે તવંગર છે આ સંસારનો. ધનવાન છે સુદામા, પ્રશાંત આત્મા છે, શાંત નહીં હો. સુદામા માટે શબ્દ પ્રયોગ થયો પ્રશાંત. ગમે તેવી સ્થિતિ આવે પણ જેની પરિસ્થિતિ ન બગડે એ પ્રશાંત છે. શાંત પ્રશાંત ચિત્તાત્મા છે સુદામા. પત્ની સુશીલા, નારી, બાળકો છે. એક વખતના સમયે 2 દિવસના લાંઘણ લાગેલા હતા બધાને. છોકરાઓ ભૂખથી ટળબળતા હતા. માને કીધું, માં બહુ ભૂખ લાગી છે, જમવાનું આપો ને. માએ ખૂબ ઊંડો શ્વાસ ભરીને નિસાસો નાખ્યો. ભગવાન દ્વારિકાધીશને કીધું, પ્રભુ, જો માં બનાવી હતી તો મારા દીકરાઓને જમાડી શકું એટલું અનાજ આપવું હતું, અને જો આટલી જ ગરીબાઈ આપી હતી તો તમારે મને માં નહોતી બનાવી ક્યારે. મારા દીકરાઓની આ વ્યથા મારાથી જોવાતી નથી. એ સમયે સુશીલાને યાદ આવ્યું કે મારા પતિ એક વખત વાત કરતા હતા કે દ્વારિકાવાળા કૃષ્ણના મિત્ર છે, અને દ્વારિકાવાળો તો અંતર્યામી છે. તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી. આપણા બધાના તન મનની વાતોને જાણનારા ભગવાન છે. એટલે સુશીલાએ પોતાના પતિને કીધું, પતિદેવ સાંભળ્યું, તમને યાદ છે તમે એકવાર કહેતા હતા કે કોઈ તમારે દ્વારિકાવાળા મિત્ર છે? અરે હા હા સુશીલા, અમે બેવ તો સાથે ભણતા હતા. હું અને કૃષ્ણ બેવ સાંદીપણી ઋષિના આશ્રમમાં સાથે ભણતા હતા. તો જાવ ને, તમે મળી આવો ને એને. અરે સુશીલા, તમને તો ખબર છે કે મારે અયાચક વ્રત છે, હું મરું પણ માગું નહીં કોઈ દિવસ. સુશીલા કહે છે કે હું તમને ક્યાં માગવાનું કહું છું, હું તો તમને તમારા મિત્રને મળવા જવાની વાત કહું છું. કારણ કે સુશીલાને ખબર હતી કે દ્વારિકાવાળો અંતર્યામી છે, લક્ષ્મીનો પતિ છે. મારા પતિને જશે અને ત્યાં જોશે એટલે ઢંગથી એને ઓળખી જશે. ખાલી હાથ નહીં મોકલે પાછા, કંઈક ને કંઈક આપીને જ મોકલશે. સુદામાએ વિચાર કર્યો કે મારા પત્ની આજ સુધી ક્યારેય મારી પાસે કશું માંગ્યું નથી. પણ સુશીલા, તમે મને કહો છો દ્વારિકા જવાનું, હું દ્વારિકા જાઉં. કૃષ્ણના લગ્ન થઈ ગયા હોય અને કદાચ એને બાળકો હોય, એના છોકરા હોય, અને છોકરા મારી પાસે આવે તો એને હું આપું શું? કોઈના ઘરે ખાલી હાથે ન જવું જોઈએ, કંઈક ને કંઈક લઈને જવું જોઈએ. ખાલી હાથ ન જવાય. સુશીલાજી પડોશમાંથી ચોખાના પૌવા ઉછીના લઈ આવ્યા. અને પૌવા લઈ આવી અને એક પોતાની સાડીના એક ટુકડામાં એની પોટલી વાળી અને આપી. લ્યો, અહીંયા સૌથી અગત્યની વાત કહું વાલા સ્વજનો, જેટલા લોકો પણ આ સંસારમાં સેવાના નામે કંઈક ધન ઉઘરાવી રહ્યા છે, સેવાના નામે કોઈ સંસ્થાઓ ચલાવી રહ્યા છે, એના માટે મારે એક સંદેશો આપવો છે. અહીંયા સુશીલા પડોશમાંથી કૃષ્ણના નામે પૌવા ઉછીના માગી લાવ્યા. બધા જ પૌવા એણે કૃષ્ણ માટે બાંધી દીધા. નહીં તો એના છોકરા ભૂખ્યા હતા. કદાચ અડધો મુઠ્ઠીમાંથી પૌવા કાઢી લે તો કૃષ્ણ કંઈ કહેવાના નહોતા.
પણ સુશીલાએ બધા જ પૌવા આપી દીધા અને આ સંસારના સેવા કરનારી સંસ્થાઓને આ સુશીલાએ ઉપદેશ કર્યો છે કે જેના નામથી તમે માગીને લઈ આવ્યા હો ને એના સુધી બધું પહોંચતું કરજો, વચમાંથી કાઢી લેતા નહીં ક્યાંય, નહીં તો અત્યારે સેવાના નામે પોતાનું ઘર ભરાઈ જાય છે. મારી પ્રાર્થના છે કે જેના નામે માગ્યું છે એના સુધી પહોંચતું કરશો ને તો ભગવાન રાજી થશે, ઈશ્વર તો રાજી થશે. પરમાત્માએ પેલા પૌવા લઈને સુદામદેવ બ્રાહ્મણ નીકળે છે. તમે જાણો છો કે પછી રસ્તામાં સૂઈ ગયા અને ગરુડ ઉપાડીને દ્વારકા પધરાવે. દ્વારિકામાં ગયા તો દ્વારપાળે ના પાડી, અંદર જવા નહીં મળે, દાન જોતું હોય લઈ લો. સુદામા કહે છે દાન ન જોઈતું, મારે કૃષ્ણને મળવું છે, હું એનો મિત્ર છું. દ્વારપાળ ખડખડાટ હસે છે કે તમારા જેવા આખો દી માથું અમારું ખાય, જવા દો. અમારા મહારાજને તમારા જેવા, અમારા મહારાજને મિત્રોની તાણ છે કે તમારા જેવો મિત્ર રાખે. ભૂદેવ, તમને જોતા એવું લાગે છે કે તમે ઘણા દિવસથી જમ્યા નથી, હાલો જમાડી દઉં. સુદામાએ ના પાડી કે મારે જમવું નથી, મારે કૃષ્ણને મળવું છે. એક દ્વારપાળે કીધું મહારાજ એક કામ કરો, તમે કોણ છો, ક્યાંથી આવો છો, એ મને બધી વિગત આપો તો હું મારા મહારાજને જઈને એ તમારું નામ આપું. જો એ તમને ઓળખતા હશે અને એમ કહેશે કે એને અંદર આવવા દો તો તમને અંદર જવા દેશ, કારણ કે અત્યારે મધ્યાંતર થયો છે, અમારા મહારાજ ભોજન કરી અને વિશ્રામમાં જવાના હોય. કઈ વાંધો નહીં, તમે જાઓ ને, તમે જઈને એટલું કહો ને કે હું પોરબંદરથી આવું છું, એનો મિત્ર છું અને મારું નામ સુદામો છે. આપ અહીંયા ઉભા રહો. સુદામદેવ બ્રાહ્મણ ઊભા છે દરવાજા ઉપર, હાથમાં લાકડીનો ટેકો છે. 56 સીડીનો દરવાજો, યાદ રાખજો, દ્વારિકાના મંદિરમાં 2 દરવાજા છે. 56 સીડીના દરવાજા નીચે ઊભા છે. અને દ્વારપાળ અંદર ગયા. ભગવાન ઝૂલા ઉપર ઝૂલી રહ્યા છે. અષ્ટપટરાણીઓ પરમાત્માને ચમર ઢોળે છે. માં રૂકમિણી ભગવાનને પાનનું બીડલું આપે છે. ભગવાન જમીને હજી બેઠા છે. દ્વારપાળે આવી ભગવાનનો જયકાર કરી ભગવાનને પ્રણામ કરીને કીધું પ્રભુ એક સંદેશો છે. શું હતું? દરવાજે એક ભૂદેવ આવ્યા છે. સાવ દુબળું પાતળું શરીર છે. અંગ ઉપર તૂટેલા કપડાં પહેર્યા છે. લાગે છે ઘણા દિવસથી ભોજન નહીં કર્યું હોય. એટલે ભગવાને એટલું જ કીધું કે એને જે જોઈતું હોય તે આપી દો, જાવ, એમાં પૂછવાની જરૂર નથી. દ્વારપાળ કહે છે પ્રભુ સાંભળો તો ખરા, અમે એને બધી જ વાત કરી, તમારે જે જોઈતું હોય તમને આપી દઈએ, પણ એ કશું જ લેવાની ના પાડે છે. એ તમને મળવાની ખાલી એક જીદ લઈને બેઠા છે, મારે કૃષ્ણને મળવું છે, કૃષ્ણને મળવું છે. એ વારે વારે એમ જ કહે છે કે હું કૃષ્ણનો મિત્ર છું. ભગવાનના કાન છે કે મારો મિત્ર છે? હા, તમારા મિત્ર છે. અને કહેડાવે છે કે તમે કૃષ્ણને જઈને કહો ને કે હું પોરબંદરથી આવું છું, હું કનૈયાનો મિત્ર છું અને મારું નામ સુદામો છે. ભગવાને સુદામો નામ સાંભળ્યું વાલા વૈષ્ણવો. પરમાત્મા ઝૂલા ઉપરથી ઉતરા નથી, ઝૂલા ઉપરથી કૂદી પડ્યા છે. ભગવાન કૂદી પડ્યા, મોઢામાંથી એક જ શબ્દ નીકળે છે કે મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો, મારો બાળપણનો મારો મિત્ર આવ્યો છે. ભગવાન દોડતા ગયા છે. દોડતા દોડતા ભગવાન દરવાજા ઉપર ગયા. વાલા વૈષ્ણવો, ભગવાન સુદામાને મળવા માટે થઈ અને પગમાં પગરખાઈ ન પહેર્યા, ચાખડી ન પહેરી ઠાકોરજીએ, ઉઘાડા પગે દોડ્યા છે. અને જ્યારે 56 સીડી ભગવાન ઉતરતા હતા, અંગ ઉપરનું ઉતરી પડી ગયું. ભગવાન ઉતરી અને લેવા માટે ઊભા ન રહ્યા. મારે પહેલો વેલો સંદેશો તમને અહીંયા એ આપવો છે કે સુદામા પોરબંદરથી નીકળ્યા તો ધીમે ધીમે ચાલતા ચાલતા ભગવાન તરફ આવતા હતા. પણ ભગવાનને ખબર પડી કે મારો સુદામો આવે છે, તો ભગવાન ચાલી ન ગયા, ભગવાન દોડીને ગયા. આ પહેલો સંદેશો છે કે ભગવાનનો ભક્ત જો ભગવાન તરફ ચાલતો થાય, તમે પરમાત્મા તરફ ચાલતા થાવ, તો પરમાત્મા તમારા તરફ દોડીને આવવા તૈયાર છે. જો તમે ચાલીને જાઓ તો ભગવાન સામે ગયા છે. દરવાજા ઉપર ગયા.
અને પરમાત્માએ સુદામાને પોતાની બાથમાં લઈ ગોળ ગોળ ઘુમાવ્યા છે. ભગવાનને જોઈને સુદામાની આંખો ભીની થઈ ગઈ. સુદામાને જોઈને ભગવાનની આંખો ભરાઈ ગઈ છે. કારણ સાંદીપની ઋષિના આશ્રમમાંથી જુદા પડ્યા પછી પહેલી વાર બંને જણા મળ્યા છે. આજે બેયની આંખોમાં આંસુ પડે છે. ભગવાને ગોળ ગોળ ઘુમાવી નીચે ઉતારી બાવડું પકડીને ભગવાન પૂછે છે, સુદામા ક્યાં હતા તમે અત્યાર સુધી? તમને તમારા કનૈયાની યાદ ના આવી કોઈ દિવસ? તમને યાદ ના આવ્યું ક્યાંય? અને ત્યારે મોઢામાંથી શબ્દ ન નીકળ્યા, પણ ખાલી સુદામા માથું હલાવીને હા ભણે છે. કૃષ્ણને જોયા કરે છે. કદાચ કૃષ્ણને જોઈને સુદામાની આંખમાં આંસુ આવે. નાનો માણસ મોટા માણસને જોઈ જાય અને આંસુ આવે એ સામાન્ય ઘટના છે, પણ દુનિયાનો માલિક પોતાના ગરીબ સુદામા મિત્રને જોવે અને ભગવાન રોવે, આ અસામાન્ય ઘટના છે સંસારની. પ્રભુની આંખો ભરાઈ ગઈ છે. ચાલ સુદામા, ઘરમાં ચાલ. હવે તમે ખાલી કલ્પના કરો વાલા સ્વજનો, કે જ્યારે ભગવાન કૃષ્ણ સુદામદેવ બ્રાહ્મણનો ડાબા હાથનું બાવડું ઝાલી અને 56 સીડી ચડાવતા હશે, શું ઘટના હશે, શું દ્રશ્ય હશે? ઝરૂખામાંથી અષ્ટપટાણીઓ જોવે છે કે આવો મિત્ર જોયો નથી કોઈ દિવસ. આવો મિત્ર નથી જોયો ક્યાંય. ભગવાન એને 56 સીડી ચડાવે. જે સિંહાસન ઉપર ઠાકોરજી બેસતા હતા ને, એ સિંહાસન ઉપર ભગવાન સુદામાને બેસાડ્યા. અહીંયા બેસ સુદામા. ધનવાન મિત્રોને આ એક ટકોર ભગવાને કરી કે તમારો મિત્ર આવે તો એની સાથે આવું વર્તન કરજો. તમારો ગરીબ મિત્ર આવે તો એની સાથે વર્તન આવું કરજો. એના સિંહાસન પર બિરાજમાન કરી ત્રાંબાના પાત્રમાં ભગવાને સુદામાના પગ રાખ્યા. પરમાત્મા પોતે ત્રાંબાના એક કળશની અંદરથી આમ પાણી રેડવા જાય, પણ પાણી કળશમાંથી ન નીકળ્યું. ભગવાનની આંખોમાંથી અશ્રુની ધારા વહી જાય છે. પાણી પરાત કો હાથ છૂટો નહીં और नैनन के जल से पग धोई. ભગવાન એની આંખોના આંસુડાથી સુદામાના પગ ધોવે છે. પણ વાલા સ્વજનો યાદ રાખજો, અહીંયા ભગવાન સુદામાના પગ ધોવે છે, બ્રાહ્મણના પગ ધોવે છે. આવી ઘટના કરતા સુદામા એટલે જ્ઞાન છે અને ભગવાન એટલે ઐશ્વર્ય છે. ઐશ્વર્ય જ્ઞાનની પૂજા કરે છે. તમારી પાસે સંપત્તિ ગમે તેટલી મોટી થઈ જાય, પણ એ સંપત્તિમાં તમારે જ્ઞાનની પૂજા તો કરવી જ પડશે, નકર ચાલશે જ નહીં. જ્ઞાનનો તમે સત્કાર કરજો, જ્ઞાનનો તમે આવકાર કરજો. ભગવાને પગ ધોયા. કાંટાને કાંકરાઓ પગમાં વાગેલા હતા. ભગવાન એને ખેંચે છે. એક કાંટો જરા ઊંડો ખૂંચેલો, ભગવાન દાંતથી કાંટો ખેંચે છે. સુદામાએ તરત જ પગ ખેંચો. કનૈયા તમે શું કરો છો? આ ભગવાન ધીર ગંભીર સ્વરે બોલ્યા છે, સુદામા ઉભા રહો, તમારા પગમાં કાંટો ઊંડો ખૂંચી ગયો છે. આ કયો કાંટો છે? સુદામાને ગરીબાઈનો કાંટો વાગ્યો છે. સુદામાને ગરીબીનો કાંટો વાગ્યો છે. અને ભગવાન એમ કહે છે કે તમારા મિત્રને, તમારા સંબંધીને, તમારા પરિવારના કોઈ સ્વજનને ગરીબીનો કાંટો વાગ્યો હોય ને, એ કાંટો જરા ઊંડો ખૂંચી ગયો હોય ને, તો તમારા સમૃદ્ધિના, તમારા ઐશ્વર્યના દાંતથી પકડી અને ગરીબીનો કાંટો કાઢી નાખજો વાલા સ્વજનો. આપણા ઐશ્વર્યના દાંતથી કોઈનો ગરીબીનો કાંટો નીકળે, એવી કથા છે. ભગવાનને કાંટો ખેંચો. ભગવાન જે પિતાંબર પહેરતા હતા, એ પિતાંબર સુદામાને પહેરાયું. એટલે સુદામા આ પિતાંબર પહેરી લ્યો. પોતાની પોતડી કઢાવી નાખી, પિતાંબર પહેરાવ્યું. ભગવાન જમવા બેસાડે છે. બાજુમાં ઠાકોરજી બેસી ગયા. નીચે હો સુદામા, તમે આવવાના હતા, મને ખબર હોત તો જમી ન લેતા, હમણાં જ જમ્યો હું તો. સુદામા કે કઈ વાંધો નહીં કૃષ્ણ, હું જમી લઈશ. સુદામા ભગવાનને ત્યાં ભોગ જમે છે, પણ મોઢા ઉપર એક અણસાર એવી નથી હો મારા દીકરાઓ ભૂખા છે. સુદામાની આ કથા આપણને બતાવે છે
કે જ્યાં ત્યાં દુઃખને ગાયા ન કરશો કોઈ દિવસ. જ્યાં ત્યાં તમારા દુઃખની વાતો ન કર્યા કરશો. કારણ આ સંસારનો નિયમ છે, જે દુખતું હોય ન્યા દબાઈને પૂછે અહીં દુખે છે. દુનિયાને નિયમ છે, જે દુખતું હોય એ વધારે દુઃખ આવે છે. જમી લીધા પછી ભગવાન જે ઝૂલા ઉપર બેઠા હતા એ ઝૂલા ઉપર સુદામાને બેસાડ્યા. બેસ સુદામા અહીંયા. બંને મિત્રો સાથે બેઠા છે. ભગવાને પૂછ્યું, સુદામા કેટલા સમય મળ્યા નહીં આપણે? બંને જણા બે વાતો કરતા કરતા હળવા થઈ રહ્યા છે. અને મારી આપ સૌને એક ભલામણ છે કે જીવનમાં હળવા કરે ને એવા 100 મિત્રો કરજો. જીવનમાં તમને હળવા કરે એવા 100 મિત્રો કરજો, પણ તમને હલકા કરે એવો એકેય ન કરતા કોઈ દિવસ. હળવા કરે એવા મિત્ર રખાય. હળવામાં અને હલકામાં ફેર બહુ છે. ભગવાને પૂછ્યું, સુદામા કહો તો ખરા, તમે લગ્ન કર્યા કે નહીં? અરે હા હા કનૈયા, મેં લગ્ન કર્યા. મારા ભાભીનું નામ સુશીલા નામ છે, અને નામ પ્રમાણે ગુણે છે હો કનૈયા. મારે બાળકો છે. ભગવાનને ચાય કરીને પૂછ્યું, એને ખબર તો હતી જ બધી, જાણી જોઈને પૂછ્યું કે તો એ બધા શું કરે છે? સુદામા એમ ન કીધું કે મારા દીકરાઓ ભૂખા ટળવેલે છે. બધા આનંદ કરે છે કનૈયા, બધા મજામાં છે. ભગવાનને પૂછ્યું, તમે કામ શું કરો? આ બધાનું ગુજરાન કેમ ચાલે છે? ત્રિકાળ સંધ્યા કરીએ, બાકીના સમયમાં ભજન કરીએ, એમાં અમારા બધાનું ગુજરાન ચાલી જાય છે. ભગવાન બધા પ્રશ્નો પૂછતા હતા, એમાં બરાબર ભગવાનને સુદામાએ પૂછ્યું કે કનૈયા, તમે બધું મને પૂછો છો તો તમે તો કયો, તમે લગ્ન કર્યા કે નહીં? ભગવાને કીધું, હા હા મેં લગ્ન કર્યા સુદામા. તો તમારા ઘરવાળા ક્યાં છે? ભગવાને કીધું, આ ઉભા. સુદામા કે આ તો 8 છે. ભગવાને કીધું, હા સુદામા, આ મારી અષ્ટપટરાણીઓ છે બધી. ભગવાનનો આમ વૈભવ જોયો અને પછી સુદામા એક વાક્ય બોલ્યા છે, કનૈયા એક વાત કહું તમને, આ તમારો વૈભવ જોઈને મને એમ થાય છે કે તમને ગુરુની સેવા ફળી છે. ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે. અને જેના માથા ઉપર ગુરુનો હાથ હોય એનો વાળ વાંકો ભગવાન પણ ન કરી શકે. જ્યાં સુધી શુક્રાચાર્ય મહારાજ બોલ્યા નહીં કે તું તારી સંપત્તિથી વિહોણો થઈશ, ત્યાં સુધી ભગવાન નારાયણ પણ વામન અવતારમાં જ રહ્યા, એ વિરાટ નો બની શક્યા. ભગવાન જેવા ભગવાન પણ કંઈ ન બગાડી શકે. અને જ્યારે શુક્રાચાર્યએ કીધું કે તું સંપત્તિથી વિહોણો થઈશ, ત્યારે ભગવાન નારાયણ બોલ્યા છે કે 99% કામ પૂરું થયું, હવે ખાલી માપવાનું કામ બાકી રહ્યું. માટે સદગુરુનો હાથ માથે રહે એવો આશ્રય લેજો. બંને જણા વાતો કરતા હતા અને સુદામાએ ઓલી પોટલી હંગરી દીધી. હવે એને શરમ આવે છે કે હું કૃષ્ણને કદાચ પૌવા આપીશ તો કેવું લાગે, આટલો મોટો માણસ છે. ભગવાને પૂછ્યું સામેથી, હે સુદામા, આ પોટલીમાં શું લાવ્યો છે? સુદામાએ વાતને ટાળવા માટે બહુ પ્રયત્ન કર્યા, પણ ભગવાનની વાતને છોડતા જ નહોતા. બીજી ત્રીજી વાતો કરે તો વળી પાછા એ વાત ઉપર ભગવાન લઈ આવે, સુદામા પોટલીમાં શું લાવ્યો? સુદામાએ ના પાડી તો ભગવાને કીધું, કંઈક લાવ્યો છો પણ તું દેતો નથી, મારા ભાભીએ મોકલાવ્યું છે. અને હકીકત એ જ હતી, જ્યારે સુદામા નીકળતા હતા ત્યારે સુશીલા નારી બોલ્યા હતા. સુદામાને પૌવા હાથમાં આવ્યા એટલે જોતા હતા કે આ પૌવા લઈને જવાનું મારે. એટલે સુશીલાએ એટલું જ કીધું હતું કે પતિદેવ, આ પૌવા દેતા તમને શરમ આવે ને તો તમારા મિત્ર કૃષ્ણને કહેજો કે તારી ભાભીએ તારા માટે કંઈક મોકલાવ્યું છે. ભગવાન બોલ્યા છે કે મારા ભાભીએ મોકલ્યું પણ તું દેતો નહીં હોય. અરે ના ના કનૈયા, એવું કશું નથી. ભગવાને 2 વાર, ત્રીજી વાર માગ્યું, ન આપ્યું. ચોથી વાર ભગવાને માગ્યું નહીં, ચોથી વાર ભગવાનને ઝૂંટવી લીધું. આ કથા આપણને સંદેશો આપે છે, જ્યારે આવા
સમાજના કોઈ ધર્મના માંડવા નાખવાનો વારો આવે ને ત્યારે તમને પરમાત્માએ આપેલી સંપત્તિમાંથી અમુક સંપત્તિ તમે આવા ધર્મના માંડવામાં વાપરજો, નકર ભગવાને આપી છે એ સંપત્તિ જો ભગવાન માટે નહીં વાપરો તો એને લઈ લેતા આવડે છે પાછી. એનું જ આપેલું એને એના કામમાં નહીં વાપરો તો એને લઈ લેતા આવડે છે. કારણ કે જે ચાવી તાળું બંધ કરી શકે એ જ ચાવી તાળું ખોલી શકે છે. આપતા આવડે એને લઈ લેતા આવડે છે. માટે એની સંપત્તિ એના કાર્યમાં વાપરજો. ભગવાને પોટલી લીધી, પોટલી ખોલી, પૌવા નીકળ્યા,